સિદ્ધપુર બાર એસોસિએશન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. બોગરા સામે ખોટી ફરિયાદ કરાઈ હોવાની રજૂઆત. સુરતના જાણીતા ધારાશાસ્ત્રી મેહુલ બોગરા ઉપર પોલીસે કરેલ હુમલા બાદ તેઓની ઉપર કરાયેલી ખોટી ફરિયાદને મામલે સિદ્ધપુર બાર એસોસિએશને વિરોધ નોંધાવી પોલીસ દ્વારા કરાતી મનમાની રોકવાની માંગ સાથે સિદ્ધપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. સિદ્ધપુર બાર એસોસિએશને ઉપરોક્ત મામલે બુધવારે મીટિંગ યોજી હતી. સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં સુરત બારના વકીલ મેહુલભાઈ બોગરા ઉપર સુરત પોલીસ દ્વારા હુમલો કરી લોકશાહીની હત્યા કરી મેહુલ બોગરા વિરુદ્ધ રાયોટિંગ જેવી આઈપીસીની ગંભીર ધારાઓ મુજબનો ગુનો દાખલ કરી કાયદાના વિધાન ધારાશાસ્ત્રીના અવાજને દબાવવા શરૂ થઈને અમાનુષી અત્યાચાર ગુજારી માર મારવામાં આવેલ અને કાયદા વિરોધી જઈ ખોટી ફરિયાદ દાખલ કર્યું છે, જે નાગરિકના મૌલિક અધિકારીનું હનન કર્યું હોય. પોલીસના આવા અધમ કૃત્યને સિદ્ધપુર બાર એસોસિએશનના સદસ્યો સખત શબ્દોમાં વખોડીએ છીએ અને રાષ્ટ્રપતિને તેમજ ચીફ જસ્ટિસને આવા પોલીસના કૃત્યો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સારું પ્રાંત અધિકારી મારફતે રાષ્ટ્રપતિને પહોંચાડવા તેમજ સિદ્ધપુરના પ્રિન્સિપાલ સિવિલ જજ મારફતે ચીફ જસ્ટિસ હાઈકોર્ટ ઓફ ગુજરાતને આવેદનપત્ર પાઠવી મેહુલ બોગરા વિરુદ્ધ કરેલ ફરિયાદ તાત્કાલિક પાછી ખેંચવામાં આવે તેમજ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા જે તે પોલીસ અધિકારી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે તેવી આવેદનપત્રના માધ્યમથી સિદ્ધપુર બાર એસોસિએશને માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.